ભજીયા। મેથીના ગોટા બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે। હવે એની અંદર એડ કરવા માટે મેથી, કોથમીર, મરચા અને લસણની કરીને આપણે કટિંગ કરીને લીધી છે। હવે બધું જ આપણે તેમાં ચણાના લોટમાં મિક્સ કરી દેસી। આપણે હવે બધું એની અંદર નખાઈ ગયું છે। હવે હાથ વડે સરસ એવું ચણાના લોટને અને આ મેથીને ભાજી તે બધું આપણે સરસ એવું બધું મિક્સ કરી લઈ। ઉપરથી નીચે લગીને સરસ એવું હલાવવાનું। જો આપણે સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે એટલે હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર મીઠું। અને ઘણા લોકોને એમ થતું કે લોટ બાંધવો અઘરો છે। લોટ બાંધવો સાવ ઈઝી જ છે જો તમે આવી રીતના બાંધશો તો। આપણા જોજો ભજીયા કેવા સરસ બનશે, જાળીવાળા છેલ્લે બતાવશે। હવે નાખી આપણે સ્વાદ અનુસાર હિંગ। હવે સરસ એવું બધું આપણે પાછું મિક્સ કરી લેશી અને હવે એમાં નાખશી આપણે પાણી। જેમ જરૂર પડે એટલું જ પાણી એડ કરશી। એક આરે જાજુ નહીં નાખ દે, નકર બેટર આપણું થઈ જશે ઢીલું। થોડું થોડું એવું પાણી નાખીને આપણે તેને લોટને સરસ એવો હલાવીને મિક્સ। આપણે બેટર સાવ ઢીલું નથી રાખવાનું અને સાવ કઠણ પણ નથી રાખવાનું। તમે જોઈ શકો છો આપણું બેટર હવે રેડી થવા આવ્યું છે, તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે લોટ બંધાઈ ગયો એટલે હવે એની અંદર આપણે નાખશી ટાટાના સોડા। જે ભજીયાના સોડા આવે તે આપણે આમાં એડ કરશી। બહુ ઝાઝા નહીં નાખી, જો ઝાઝા નાખી દેશી તો ભજીયા પોચાય નહીં થાય અને લાલ થઈ જશે। એટલે આપણે થોડાક એવા સોડા નાખશી। હવે સોડાને આપણે ફોડશી। તેના માટે આપણે લીંબુનો રસ લીધો છે। જે હવે સોડા નહીં ખાતા એની ઉપર આપણે તે રસ એડ કરશી લીંબુનો। જો આપણા સોડા બધા જ ફૂટી ગયા છે, તમે જોઈ શકો છો। હવે સરસ એવું બધું જ આપણે પાછું હલાવી લેશી। હમણાં જોજો આપણા બેટરનો આખો કલર જ ફેરી જશે। અત્યારે યલો લાગે છે, હમણાં થોડુંક એવું હલાવશી એટલે એમાં બબલ્સ પણ થશે અને લોટ વ્હાઈટ કલરનો લાગવા માંડશે। આપણે થોડુંક એવું પાણી ઓછું થયું હતું એટલે આપણે થોડુંક એવું પાછું પાણી એડ કર્યું છે। તમે જોઈ શકો છો આપણો આખો બેટર હતું યલો કલરનું લાગતું હતું અને અત્યારે જો વ્હાઈટ ઉપર લાગવા માંડ્યું છે એટલે આપણો કલર ફરી ગયો છે। આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે ભજીયા પાડવા માટે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એક એક કરીને બધા ભજીયા પાડી લેશું। જો તમારે જે સાઈઝમાં પાડો એ સાઈઝમાં પાડશો। અમે તો નાના ભજીયા મૂક્યા છે, તમારે મોટા મૂકવા હોય તો તમે મોટા પણ મૂકી શકો। જો આપણા કેવા સરસના ભજીયું જેવું મૂકી છે એવું જ તેલમાં સીધું ઉપર આવતું રહેશે, તમે જોઈ શકો છો। એટલે આપણા ભજીયા બહુ મસ્ત પોચા જાળીદાર બનવાના છે। હવે આપણે થોડીક વાર આને એક બાજુ ચડવા દેશી। જો ભજીયા ઓટોમેટિક ફરવા માંડ્યા છે। હવે આપણે જારો લેશી, જારા વડે ફેરવશી। આપણે એકાદ બે વાર આવી રીતના ફેરવશી તો આપણા ભજીયા ચડી જશે। જો ભજીયા કેવા એકદમ વ્હાઈટ ને એવા લાગે છે, નકર ભજીયા લાલ થઈ જાય। હવે આપણે જોઈએ આપણા ભજીયા ચડવા એવા છે, તમે જોઈ શકો છો। અને તે ચોમાસાની ઋતુમાં બધાની ઘરે જાજા ભાગના ભજીયા તો બનતા જ હોય છે। અને વરસાદના વાતાવરણમાં જો ભજીયા જેવી મજા જ નહીં। અમારે એમાં કાઠિયાવાડી સાઈડ તો ભજીયા તો બધાના ઘરે પહેલો વરસાદ થાય એટલે ભજીયા તો બની જ જાય। હવે આપણે એક ભજીયું લઈને ચેક કરી કે એ ચડી ગયા છે કે નહીં। આપણા ભજીયા બધા ચડી ગયા છે, જો ઓટોમેટિક બધા ફરે છે। પણ હવે આપણે જોઈ ભજીયા જો કેવું સરસ પોચું એવું એકદમ છે અને આપણે ખોલીને જોઈ એકદમ જો અંદર જાળી પડી છે એવા ભજીયા આપણા રેડી થઈ ગયા છે। હવે આપણે બધા ભજીયાને ઉતારી લેશું। આપણે બધા ભજીયા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો।